હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા છીએ જેટકો અને વિલિયનભાઈ છે એટલે જેટકો નહીં, આપણે આઈટીઆઈમાં જો ડિપ્લોમા, સોરી જેટકો યાદ આવી ગયું જીજુનું. તો ગાડીનો મૂકવા આવ્યો હતો, ગાડી આમાં ને આપણે ચૂંટણીમાં જોતી હતી એટલે એ રીતે ગાડી મૂકવા આવ્યો હતો આખર મિલનભાઈ ભેગા. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ અને ગાડીનું રાખી દીધું છે અને નંબરનો મૂકીએ કાંઈક હવે. તો મિલનભાઈ વાટ જોવે ભાઈબંધની અને ફોન બંધ કરી દીધો, આપણે કામ થઈ ગયું એનું. તો હવે ઘડીક બેઠા ભાઈ જઈશું આપણે ડાયરેક્ટ ઘર બાજુ. તો કેટલીક વાર લાગી તો જોઈ ગાડીને, બરોબર ને? તો મૂકી દીધી, રજીસ્ટ્રેશન કરાવે, નામ દઈ દે, નામ પર લખી નાખે, પછી આપણે જઈશું ઘર બાજુ. ગાડી લઈને જ જઈશું ઘરે. તો ગાડીનું કામ પૂરું કરીને આપણે આવી ગયા ડાયરેક્ટ હર્ષદબેન ઘરે. હર્ષદબેન ઘરે ચાલુ હતો હલ્દીનો પ્રસંગ, તો આપણે આ બાજુ આવી ગયા સાઈડમાં. ઓલી બાજુ ગરમી થતી એટલે કીધું ખુલ્લા પવનમાં રહી. અને સતીશભાઈ તો કારખાનું કઈ રીતે કામ કરે એમ ભારતભાઈ કે કારખાનું એ કરવું છે. મને ऐसा कब कहा था? अरे नहीं, आपने कहा था તો રેવા દે કીધું, તો ફાંકી ચોર લે, પછી આપણે કારખાનું વિચારશી. આપણે સીન લીધો ને તો ખારા થઈ ગયા સતીશબેન બે. નાના સીન તો લેવો પડે ને તમારો. ચાલો, તો બીજા બધા મહેમાન બેઠા હતા ને બધા ઉભા થઈને વયા ગયા એટલે આપણે જગ્યા થઈ ગઈ બેહવાની. સોરી તો યમાન બેઠા ને તો કે હવે આપણે જવાનું રેક જમવા. તો રેક જમવા કોઈને ખબર ન હોય તો કહી દઉં કે આપણે એને લગ્ન થઈ જાય ભાઈ, છોકરીઓને તેડવા જાય ને પાછા એને રેક થઈ જાય. પણ અત્યારે લગ્ન એરે જમવાનું કરી નાખે એટલે બીજી વાર જમવાનું ન કરવું પડે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. ચાલો, તો ફાઇનલી આપણે આવી ગયા મંદિરે. તમે કહેતા છે મંદિરે હું આવ્યા? તો મંદિરે જમણવાર છે. તો જીજુ ઘરે આપણે આવી ગયા, ત્યાંથી મંદિર થોડુંક નજીક જ હતું. તો મંદિર આવી ગયા, જમણો ચાલુ છે, ભાઈઓનું જમાડે, જણ થોડુંક પછી જમાડશે. અને પંખાનું બધું ચાલુ હતું, આપણે બંધ હતો પંખો. તો લાગી કીધું આપણે સ્વિચ ચાલુ કરી આવી, પંખો હવા તો આવે. ये बड़ी अच्छी बात कही आप. પણ એ સ્વિચ ચાલુ કરી તો કઈ કામનું નતું, સમજાણું, અવાજ ન આવી યાર. અને આ બાજુ સતીશભાઈ બધા બેસી ગયા, ભારતભાઈ ને ભાણું બધા બેસી ગયા છે. અને ફાંકીને એટલા બદલી નવું થાય કે ફાંકી ખાવી એમ દિશુભાઈ ને કે. દિશુભાઈ કીધું ફાંકી નથી ખાવડે, રહેવા દો ને. પછી આવી ગયા બાજુમાં હર્ષદભાઈ. તો હર્ષદભાઈ નો સીન લઈ લીધો, ફાંકી ખાવાનું ચાલુ કરી દીધું હર્ષદભાઈ. હર્ષદભાઈ ની બધા ફાંકી તને મુકતા બોલો એટલે બધું ફાંકી ભાવતી છે. બાદશાહ તો યો હની સિંહ જેવું કરે, કીધું હોઈ જાવ ને ભાઈ ફાંકી ખાઈને. હવે ઘર ભેગું થાને ભાઈ. અને આ બાજુ જમા બેસી ગયા અને કોઈન મસ્તા ચાલુ કરી દીધી છે. તો કે જમવા ચાલુ થાય ને પેલા આપણે કોઈન મસ્તા રમી નાખી. અને ભારતભાઈ કે હાલો જમવા આવી જાય, કીધું રેવા જાય વાર હે ભાઈ. હાલો, તો ફાઇનલી આપણે જમી કઈને આવી ગયા મંદિરમાં પાછા. હાલો ઘર ન જ જવું, પછી બાઈઓ અમુક બાકી હતી ને જમવા નથી કે બધાને હારે જ જવું એમ, બધી બાઈઓ બેઠી હતી અહીંયા. કીધું હાલો તો એમ કરી, આપણે નીંદર ચડતી ને હુઈ જાય આપણે. એક તો સવારમાં 6 વાગે ઉઠ્યા હતા આપણે, જે ગાડી લઈને ગયા ને એટલે. તો હવે હુઈ ગયા હતા ને હર્ષદભાઈ જો ટેકે બેસી ગયા હતા ને એને આપણે એને ખોરા માથું રાખીને હુઈ ગયા હતા. કીધું ઓશીકો આપણે જે ઓશીકો ક્યાં ગોતવા જાવ, મંદિરની અંદર થોડું ગોતાય. તો આપણે હુઈ ગયા હતા ને બાજુ જમાએ હુઈ ગયા હતા. તો નીંદર ચડતી હતી મસ્ત આપણે, એટલે કીધું નીંદર કઈ ના ઘરે જવું આપણે. અને ભાણી આવી ગઈ રમવા આપણે ભેગી. તો નકર નતો જો દિશુભાઈ ટીકા મારતો આને બાજુ આવું હતું. તો કીધું એટલે હું વાંચ્યો ઘડીક નીંદર નહીં આવે, મેળ નહીં આવે પાછું. હું તો સતીશભાઈ બાજુ હું આવી ગયા. એ બધા હુઈ જ જાવ, કીધું નીંદર કરી લ્યો ભાઈ, ઘરે જઈશું. અને ઘરે જઈને કઈ કામ તો છે ને, ગોતડા ને એવું જોઈએ. અને દિશુભાઈ હક નતા, તો આજ તો એનો દિશુભાઈ બર્થડે છે પાછો. દિશુભાઈ આપણે બર્થડે એટલે કઈ એનું એમ જાણું કહી દેતા આપણે એને. હાલો આપણે બ્રિજેશભાઈ આજે આકે ઈકો બાદ ગીત તો પાછા ગમ ના સાંભળ્યો વિઘ્નેશ કવિરાજ. તો ક્યાં નાચો ભાઈ, ફૂલ મોજી કે. ચાલો, તો ઈકો ગાડી મૂકીને આપણે આવી ગયા બેન ના ઘરે. અને બેન ના ઘરે તો ભણાનો બર્થડે એટલે કીધું રાત ની અત્યારે ઉજવી નાખી. રાતે તો વાં જવાનું લગ્નમાં, તો ત્યાં મેળ ન ઉજવવાનો. રજીશુભાઈ ને હરખમાં અત્યારે એને ઉજવી નાખી, સમજાણું વહેલા જ. તો હાલો ફૂક ને મારી દે બરાબર મીણબત્તીમાં, પછી આપણે એને કેક ને કાપી નાખશી. દિશુભાઈ કેક નું કાપી નાખ્યું છે ને હવે બધાને કેક દઈ દે. અને આપણે ભેગા ટોપી પહેરીને બર્થડે ની. ચાલો, પછી દિશુભાઈ ને ગિફ્ટ આપવા માંડ્યા બધા. તો ગિફ્ટ દિશુભાઈ ખોલવા માંડ્યા. કીધું અત્યારે એને ખોલવા માંડવી કે રાત ની વાટ ના જોઈ. દિશુભાઈ હરખ પાછો અમાય નહીં. અને ભાણીબેન ને હરખ હતો એટલે બાજુ ઉભી જોતી હતી કે હું ગિફ્ટ માં આવ્યું એમ. તો કીધું આ જોઈ લે, કીધું સીન માં ભલે આવતા બધા એમ ઘરના જ છે બધા આમાં. તો હાલો, દિશુભાઈ ને પેલી ગિફ્ટ માં નીકળી ગયા ડોમ્સ ના કલર. તો બધા અલગ અલગ ઓલા મીણિયા કલર કેવાય ને બધા નીકળી ગયા છે. તો દિશુભાઈ ભાણીબેન બે પાર્ટનર આમાં રહેવું હતું કે અડધા કલર હું લઈ જાય છે કે ભાણી કે. તો કીધું એક બ્લુ તું લઈ જાય, બીજો બ્લુ દિશુ રાખશે એમ. તો એમાં જે ઘટે ભાઈ ફોન કરીને મગાવી લેવાના કલર રીતે પ્લાન કર્યો આમાં.
ડીલ ડકી થઈ ગઈ સમજાણું આમાં. પછી બીજું ગિફ્ટ ખોલી નાખ્યું તો બીજું ગિફ્ટમાં ખબર નહીં હું નીકળે ખોલે હરો ભાઈ. આ ડેકોરેશનમાં તો એને આપણે લગાડી દીધું હતું બરાબર ને જારી ને એવું વાહે. બીજું ફુગાનો ફૂલાઈ નાખ્યું હતું એટલે આ તો ડેકોરેશન કરી નાખ્યું હતું. અને નીકળી ગયા આમાં સ્ટીલની બોટલ. તો સ્ટીલની બોટલ દિવસે પાણી ને ઠંડુ લઈ જાય ઉનાળો હે ને તો કારણ લીંબુ સરવા ભરી જાય ઠંડુ ઠંડુ આમ જોઈશું આમાં હું ભરી જાય તો હવે. અને પાછો ચેક કરતા ક્વોલિટી જોઈ કેવી છે ને એ ટંગ આમ વગાડતો હતો. બોટલ કીધું સાઈડમાં મૂકજો ને કે ગોબો પાડી દઈશ એમ. અને આ ગિફ્ટમાં જોઈ ત્રીજી ગિફ્ટ દિશુભાઈ ખોલે હું ગિફ્ટમાં નીકળે એ દિશુભાઈ ને હરખ એટલો હતો ને કે આમાં સમજાતો નતો સમજો બર્થડે માં આટલો નજીક આવી ગયો. અને દિશુભાઈ બર્થડે પાછો હોય ને એવો છે ગમે ત્યારે ને એવું પ્રસંગ હોય ને ત્યારે જ આવે પાછો. લગ્ન હતા ને ત્યારે બર્થડે આવ્યો આને પેલામાં કંઈક ફરવા ગયો ત્યારે બર્થડે આવ્યો. અને જો બોટલ આગે ડગ કરીને કીધું હાલો ગઈ બોટલ હવે બધું ગોબો પાડી દે જવા દે કીધું સાઈડમાં મૂકી દે એમ. તો ગિફ્ટ ખોલી નાખી ભાઈને ગિફ્ટ પહેલા પછી ખબર પડી કે હું ને ગિફ્ટમાં તો મળી ગયો ક્રિકેટનો બોલ ભાઈને. તો ક્રિકેટનો શોખીને બરાબર તો ટેસ્ટિંગ કરી નાખ્યું કેવો બોલ દિશુભાઈએ. હાલો એક બોલ તો મને આવવા દીધો હું ત્યાં જ બેઠો હતો એટલે મને કેચ આવવા દીધો. અને બીજો બોલ તમે જોઈ શકો કે બીજો બોલ કાઢે આમાં 2 બોલ આવી ગયા સમજો ને ક્રિકેટમાં વાંધો જ ન પડે એમ રહીમાં રાખે. હાલો આજ માટે આટલું તો મળીએ કાલ બીજા ભાગમાં વ્લોગના. તો કન્ટિન્યુ રહેજો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. મળીએ કાલે.